ઉપડ્યા પછી હાઈવે ગોતવાની જરૂર નહીં. આ તો મીન વિહંગનો માર્ગ છે. આ જ્ઞાનની વાત રહી ને, અને જ્ઞાનના માર્ગે ચડ્યા ને હરિના માર્ગે. હમણાં પથારામ મહારાજે હરિના માર્ગની વાત કરી હતી. હરિની ખબર છે ને, હરિ એટલે શું? કોને હરિ કહેવા? હરિ એટલે સદગુરુ. અરે અરે આપણે હરિ શબ્દ સાંભળશું, પણ હરિ એટલે સદગુરુ. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, પારસમણી પથ્થરો નથી, કલ્પવૃક્ષ ઝાડ નથી, કામધેનું ગા નથી. તો શું છે બધું? આ તો બહુ લેવલની વાત છે. આ તો ભેદું હોય ને. હા, ભેદની વાત છે. આ તો વેદની વાતો કદાચ સમજાય, પણ ભેદની વાતો કેમ સમજવી? લગ્યા કલેજા છેદ ગુરુના, વેદ ન જાણે એ વાત. હા, કારણ કે સામવેદ, ઋગ્વેદ, અર્ધવેદ ને અર્થવેદ 4 વેદ વાંચી શકાય, પણ એને નેતિ પોકાર કર્યો છે વેદોએ. 4 વેદનો સાર, 100 શાસ્ત્રનો સાર, 18 પુરાણનો સાર, ઉપનિષદોનો સાર, એ તો ગુરુ ગમશે. ત્યાં સંતોએ બહુ નજીકની વાત સવારામ બાપાએ કીધું છે કે વેદ પુરાણ ને શાસ્ત્ર વાંચવાથી જે ફળ મળે ને, એ તમને ગુરુ પૂજનથી મળે. બોલો, ગુરુ પૂજનમાં તમને શરમ લાગશે? બોલો, ગુરુ પૂજન કરવામાં તમે નરમતા ભોગવશો? બોલો, ગુરુ પૂજન કરવામાં તમે ગરમ તત્વ પ્રાપ્ત કરશો? તો શરમ અને નરમ અને ગરમ આવું હોય ને, એ ગુરુનું પૂજન ન કરી શકે ને એને કઈ ફળની પ્રાપ્તિ ન થાય. આ શરમ અને નરમ અને ગરમ કઈને તત્વને ત્યાગ કરીને પરમ તત્વને પામવાનું છે. એ વાત છે. પરમ તત્વ જેને કહેવામાં આવે કે જે બધાથી પર છે. અને હમણાં જોગેડાની વાત કરી ને, એ આખા વિશ્વની અંદર વ્યાપક જોગી. અને જો આપણામાં આવ્યો હોય આ ઘીરે, આખા અમારે વિશ્ય ગોરધનદાસ મારે વાત કરે છે આમ બરાબર. 1 જ મિનિટ છેલ્લી કરું છું, પછી ઓસારામ મહારાજને રજૂ કરવા છે મારે. કે યાદ રે સહેલી કે મારે આનંદની હેલી, એવા હરિમુખ જોતા હું તો થઈ સુરે ખેલી. નો જાવું રે મારે કે મથુરા કે કાશી, એવા ઘરે બેઠા મળ્યા મને ચારે દુઃખના વાસીઓ. ચારે દુઃખની અંદર જે આ રોગીડો, અને અત્યારે રમતો રમતો આપણી કાયા નગરીમાં આવ્યો છે. કેટલી બધી વાત. મેં એક વખત વેળાવદનની અંદર રજૂ કરી હતી વાત કે આપણા હિન્દુમાં કોમ છે ઘણી, એમાં જે દલવાડીને મેં ઉપદેશ આપ્યો, અને દલવાડી શબ્દની અંદર મેં થોડીક વ્યક્તિગત રીતે વાત કરી હતી. એટલે તમે જ્ઞાતિની અંદર દલવાડી છો, તો દલવાડી શબ્દનો ભાવાર્થ તો તમે જુઓ. તમને મળેલું આ દિલ છે, તમને મળેલું આ શરીર છે, અરે આને ફૂલવાડી બનાવી દો. આ દલને વાડી બનાવી દો, 9 દરવાજે ફૂલ હોય, અને કોક ભમરાઈ ફૂલની સુગંધ લેવા માટે આવી શકે. આ દલવાડીની વાત છે. આદરે સાહેલી મારે આનંદની હેલી હરિમુખ. કારણ કે બધા ગત પરિવાર ભેગા થયા હોય, હરિમુખ છે. અને હરિમુખ મળતા મને આનંદની હેલી ઉભરાણી છે. પછી મારે મથુરા કે કાશી નથી તો હું ઘરે બેઠા ચારે દુઃખના વાસી આપણને જો મળતા હોય, તો આની અંદર પ્રશ્ન કરનારા અમને ઘણા મળે કે આ જે કોઈ આખા વિશ્વની અંદર વ્યાપક પરમાત્માની તમે અમને વાત કરો છો, તો અમને ઘરે બેઠા તો દર્શન થતા નથી. મેં કીધું તને સતી આંખે આંધળા છો, તમને દર્શન થાય નહીં ને.
બરાબર. કણું એક પડ્યું હોય જોને આંખમાં, એને જોયા તણું સુખ જાય. પણ ગુરુ અંજન આંગે જો આંખમાં, તો એના નેત્ર નિર્મળ બની જાય. વચન વિચારી રે સંતો તમે ચાલજો, આ છે માનવનો ધર્મ. વચનનો વિચાર કરો. એક કણું આંખમાં પડ્યું હોય તો જોઈ શકાય ના. તો નિર્મળ નેત્રો તો સદગુરુ ગુરુ અંજન આંધે એટલે બની જાય, પછી એને દેખાય. નકર સતી આંખે આંધળા નહીં. એટલે એક કણું નડે, એક ધોબો ભરી રેતી કોકે નાખ્યો, શું દશા થાય? તો અંધશ્રદ્ધામાં એવી વાતું છે. બરાબર. એક ખોબો ભરી રેતી સઠાડી દીધી છે આંખમાં, એને શું દેખાય? એટલે આ નેત્ર નિર્મળ બનાવવાના છે. તમારી દ્રષ્ટિ ક્યાં જાય ખબર છે ઠેઠ? ને દેવ દ્રષ્ટિ કહેવામાં આવે. જો એક ગીધ નામનું જો પંખી હોય અને એની દ્રષ્ટિ લાંબી હોય, ગીધ એટલે પંખી, અને એ પંખીની દ્રષ્ટિ એટલી બધી લાંબી હોય, ઓલું જટાયુનું કોઈ જે સંપત્તિ હતું ને, એ સમુદ્રના આંપાના કાંઠે બેઠા બેઠા લંકા જોતું. જો કે હું નજર કરું સીતાજી શું કરે. તો આજ માણસની દ્રષ્ટિ કેવી થવી જોઈએ? સદગુરુ મહારાજ જો ગુરુ અંજન આંધે ને, પછી એને દેવ દ્રષ્ટિ મળે. તો દેવની દ્રષ્ટિ કેટલી લાંબી હોય? અરે પૃથ્વીના છેડે શું થઈ રહ્યું છે એ ખબર પડે. મોબાઈલ થીમાં બનાવ્યા છે. ધન્યવાદ છે વિજ્ઞાનીને. બરાબર. તમારે અમેરિકા જોવું હોય તો મોબાઈલમાં ફટ આમ કે નામ કરો, અમેરિકાનો બંગલો દેખાય. કેટલું છેટું છે? માણસમાં આ બુદ્ધિનો વિકાસ છે. તમારે લંકા જોવી હોય મોબાઈલ આમ કે નામ કરો, લંકા. અરે તમારી દિવ્ય દ્રષ્ટિ, દેવ દ્રષ્ટિ એટલી બધી છે, પૃથ્વીના છેડે ગમે અહીંયા તમે નજર કરો તો થઈ શકે એવું છે. બરાબર. અત્યારે હાલમાં થઈ શકે. પણ આપણા શરીરને સાધન બનાવવાનું છે. એવું સાધન સાધક બની જાય. બરાબર. સાધન સાર વિચાર અજંપા જાણી, ભવસાગર તરવાની આશે નિશાની. પણ હાથે દરમણ ઊંધું રાખીને કેમ થાય દીદાર? અરીસો લીધો હાથમાં ઊંધું રાખ્યું હોય પોતાના દર્શન નથી થતા. દર્પણ હોય તો વાંધો નહીં, એમ સદગુરુ કરાવ્યા, પણ શેટેથી પછી ઉલટો આમ કરતો, જય ગુરુ મહારાજ આવજો, આવતા જ નહીં. એટલે વિવેક છે હાથ જય ગુરુ મહારાજ બસ જાય છે, હું જઉં છું. મારે છે ને ઉતાવળ ગોરો શું કઈ શું, આ અવિવેક કહેવામાં. બરાબર. વિવેકમાં તો સતગુરુ દેખી જ્યારે શિસ્તો ધ્રુધે, પન્ને પરમોદે ત્યારે ભીતર શુદ્ધે. સવારામ કે છે. હા, શબ્દ વિવેકી કોઈ સુરાનર જૂझे, શબ્દ વિવેકી કોઈ સુરાનર જૂझे. કોઈ સુરો સુરવીર સંત હોય ને, કોઈ સુરો સુરવીર શિષ્ય હોય ને, અને એને પૂરા ગુરુનો ભેટો થયો હોય ને, એ સુરા અને પૂરા બે ભેગા કરો તમે, એને પૂરા કહેવાય. જીવતા જાગતા. અને ઓલા જોયા ન હોય આપણે, પણ શિષ્ય બની જાય સુરો, એને મળી જાય પૂરા પૂરા. આ સુરા અને પૂરાની જે વાતો છે, અને એવી વાતોની મેં વાત પહેલા કરી કે ભાઈ નિરાંતનો અમલ છે. દાખલો તો ઇતિહાસમાં એવો છે કે નિરાંત મહારાજ તો આમ માણસમાં સાધારણ લાગે બીજાને. હા, વડોદરાનો ઠાકોર જો કદાચ નિરાંત મહારાજને ગોતતા ગોતતા ઘોડી ઉપર સવાર થઈને જતા હોય કે ભાઈ નિરાંત નામનો માણસ અહીં છે તમારા કરજણ તાલુકાના દેથાડ ગામમાં,